ભાવનગરમાં વલ્લભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવનું આયોજન છે। આગામી તારીખ 22 થી 28 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહોત્સવને લઈ સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે। 551 યજ્ઞકુંડ સાથેની મોટી યજ્ઞશાળા બનાવવામાં આવી। આ મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વમુખે ભાગવત સપ્તાહનું ભક્તોને રસપાન કરાવશે તેમજ રાત્રિના સમયે લોક ડાયરા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે। એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલા મૂર્તિ છે। મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ સદા માટે દ્વારકા જતા હતા ત્યારે ભગવાનનો રથ 2-3 કોષ ચાલતો અને ભગાવીને અર્જુનને પાછા વળવા કહ્યું ત્યારે અર્જુને કહ્યું કે હું આપના વિના એક ક્ષણ પણ નહીં રહી શકું। ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપીને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। મુરલીધર દાદાની આ મૂર્તિ સેચકજી મહારાજને મળી ત્યારે સેચકીજી મહારાજમાં ઉત્તરોત્તર વંશમાં રામદાસજી મહારાજ પાસે આ મૂર્તિ આવી। રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા। રામદાસજી મહારાજ કાશીની યાત્રા કરવા નીકળ્યા ત્યારે તો મેવાડના રાજાના મહેમાન બન્યા હતા। તે જ સમયે મહમદ ખિલજી દ્વારા મેવાડના રાજા પર આક્રમણ કરાયું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા અને મુરલીધર દાદાને મૂર્તિ રણમાં દટાઈ હતી। રામદાસજી મહારાજ